નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાપી જિલ્લા એલસીબી પોલીસે જુગારના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો। એલસીબી પોલીસ તથા પેરલ ફોર્સ પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ મથકે જુગારના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી રાજુગીરી શ્રી રામગીરી ગોસ્વામીને તાપી કોમ્પ્લેક્સ ખાતેથી ઝડપી પાડ્યો હતો। પોલીસે વોન્ટેડ આરોપીની અટકાયત કરી સોનગઢ પોલીસને આરોપી સોંપવાની તજવીજ હાથ ધરી છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન. શાહના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ વ્યારા ખાતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહના અધ્યક્ષપણા હેઠળ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી લેણાની બાકી વસૂલાત સમયસર કરવા સહિતની વિવિધ કામગીરી સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો। તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરના આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી બોરડે તાપી જિલ્લામાંથી બહાર જિલ્લામાં કામકાજ અર્થે સ્થળાંતરિત થતા લાભાર્થીઓના ઈ-કેવાયસી બાકી હોય તો આવા પરિવારો જ્યારે વતન પરત ફરે તેવા સમયગાળામાં આવા તમામ લાભાર્થીઓના ઈ-કેવાયસી કરાવવાની કામગીરી કરવા માર્ગદર્શન આપી કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા। તાપી જિલ્લામાં આજથી રી-સર્વે યોજના અંતર્ગત 5 ગામોમાં સંપૂર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે। રી-સર્વે યોજના અંતર્ગત મૂસા, વીરપુર, ચીખલી, મદાવ અને માયપુર ખાતે સંપૂર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે। જિલ્લા નિરીક્ષક જમીન દફતર તાપી દ્વારા રી-સર્વે યોજના અંતર્ગત રી-સર્વે રેકોર્ડ પ્રોમોલ્ગેશન બાદની ક્ષતિ સુધારવા માટે તાપી જિલ્લાના 5 ગામોમાં સંપૂર્ણ ક્ષતિ સુધારણાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુજબ તાપી જિલ્લાના પ્રથમ તબક્કામાં પસંદ પામેલ 5 ગામોમાં પૈકી મૂસા ખાતે ક્ષતિ સુધારણાની કામગીરી કરવામાં આવશે। વ્યારાના પાનવાડી ખોડલ ધામમાં નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો। વ્યારા તાલુકાના પાનવાડી ગામ ખાતે આવેલ ખોડલ ધામમાં આઈ શ્રી ખોડિયાર મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ નવચંડી યજ્ઞનું આયોજન થયું હતું। યજ્ઞમાં 11 જોડાઓએ ભાગ લીધો હતો। પૂજારી પ્રવીણભાઈ અને મંદિર પરિવાર દ્વારા સાંજે મહાપ્રસાદી રાખવામાં આવી હતી। ત્યારબાદ ભજન કીર્તન અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની બારડોલી સીટ માટે આમ આદમી પાર્ટીની સમીક્ષા મિટિંગ યોજાઈ। આજરોજ બારડોલી લોકસભાની ચર્ચા વિચારણા કરવા માટે સર્કિટ હાઉસ વ્યારા ખાતે આદિવાસી સમાજના લોકલાડીલા ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતરભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદાર, ગુજરાત પ્રદેશના હોદ્દેદાર, તાપી જિલ્લાના હોદ્દેદારો, સુરત જિલ્લાના હોદ્દેદારો તેમજ અલગ અલગ વિંગના કાર્યકર્તાની સમીક્ષા મિટિંગ યોજાઈ હતી। હવે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર સીટ ઉપર ઉમેદવાર જાહેર કર્યા પછી બારડોલી સીટનો ઉમેદવાર પણ ટૂંક સમયમાં જાહેર કરશે। તાપી જિલ્લા એલસીબી તથા પેરલ ફોર્સ તાપી પોલીસ સ્ટાફના માણસોએ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતેથી સોનગઢ પોલીસ મથકે દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી આશિષ રાજેશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની અટકાયત કરી આરોપીને સોનગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।